ગુજરાતમાં આગામી સમયમાં 15મી જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના છે, કેમ કે ઉત્તર ભારતનો જે વરસાદી ટ્રક છે તે હાલમાં હિમાલયમાં શિફ્ટ થઈ ગયો છે। આ ઉપરાંત હાલમાં ન માત્ર ગુજરાત પરંતુ પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં એક મોન્સૂન બ્રેક છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સૌપ્રથમ આપણે વાત કરીએ ટાઇફૂન બાવીની, તો ચાઇનામાં તેનું લેન્ડફોલ થઈ ચૂક્યું છે અને તે તાઇવાન, દક્ષિણ જાપાનના કેટલાક વિસ્તારો અને પૂર્વીય ચાઇના માટે ખૂબ મોટો ખતરો છે। સાથે જ ચાઇનામાં લગભગ 20 લાખ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે। આપણે દર્શક મિત્રો સ્ક્રીન પર નજર કરીએ તો તમે આ વિન્ડીન મોડલની મદદથી જોઈ શકો છો કે હાલમાં આ જે ટાઇફૂન 22 છે તેનું ચાઇનામાં લેન્ડફોલ થઈ ચૂક્યું છે। આ ઉપરાંત એ એટલું ખતરનાક હતું કે તાઇવાનમાં ખૂબ રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે। તાઇવાન હોય કે પછી ચાઇના હોય, ચાઇનામાં પણ ખૂબ મોટા પાયે લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે। તો હવે આ ટાઇફૂન 22ની ભારત પર શું અસર થઈ છે, તો બંગાળની ખાડીમાં જે ભેજના પવનો છે તે પૂર્વમાં આ ટાઇફૂન તરફ ખેંચાઈ ગયા છે અને આ કારણે બંગાળની ખાડીમાં ભેજવાળા પવનોનો લાભ આપણને આગામી સમયમાં મળવો ખૂબ મુશ્કેલ બની ગયો છે। તમે સ્ક્રીન પર જોઈ શકતા હશો કે હાલમાં જે પૂર્વોત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં હાલમાં બરાબર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ બંગાળની ખાડીના કારણે જે ભેજ છે તે તમામ ભેજ એ ટાઇફૂન 22 તરફ જતો રહ્યો છે અને આ કારણે આવનારા સમયમાં બંગાળની ખાડીને એક અઠવાડિયા સુધી સક્રિય થવામાં વાર લાગી શકે છે। હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ ભારતની, તો હાલમાં સમગ્ર ભારતમાં વરસાદની લઈને શું સ્થિતિ છે, તો તમે જે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી જે વરસાદનો ટ્રફ હતો તે હાલમાં નબળો પડી ચૂક્યો છે। જે ઉત્તર ભારત છે, પશ્ચિમ ભારત છે, આ ઉપરાંત દક્ષિણ ભારતના પણ કેટલાક વિસ્તારો છે હાલમાં મોન્સૂન બ્રેકનો સામનો કરી રહ્યા છે અને વરસાદી ટ્રફ છે તે હાલમાં હિમાલય તરફ શિફ્ટ થઈ ગયો છે, પરંતુ આવનારા સમયમાં ફરી એકવાર આ જે અરબ સાગર છે તે ત્યાં કોઈ સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના છે અને આ કારણે 15મી જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ સક્રિય થઈ શકે છે। પરંતુ આપણે એ પણ જણાવી દઈએ કે 15થી લઈને 20 જુલાઈ સુધી જે વરસાદનો રાઉન્ડ આવશે તેમાં જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે, સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં છૂટા છવાયા સ્થળોએ ઝાપટા પડવાની સંભાવના છે। આમ જુલાઈના અંતથી ફરી એકવાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ બને તેવી સંભાવના છે। વાત કરીએ બંગાળની ખાડીની, તો બંગાળની ખાડીમાં પછી ક્યારે સિસ્ટમ બનશે, તો બંગાળની ખાડીમાં પણ જુલાઈ મહિનાના અંતમાં સિસ્ટમ બને તેવી સંભાવના છે। જુલાઈ મહિનાના અંતમાં તે ફરી એકવાર સક્રિય થાય તેવી સંભાવના છે। હવે દર્શક મિત્રો આપણે સેટેલાઇટ મેપની મદદથી પણ જોઈએ કે ભારતમાં હાલમાં વાદળોની સ્થિતિ શું છે, તો હવામાન ખાતાનું આ સત્તાવાર સેટેલાઇટ મેપ છે, તેમાં તમે જોઈ શકો છો કે હાલમાં જે પશ્ચિમ ભારત છે, દક્ષિણ ભારત છે અને ઉત્તર ભારતના જે મોટાભાગના વિસ્તારો છે હાલમાં મોન્સૂન બ્રેકનો સામનો કરી રહ્યા છે, જ્યારે પૂર્વોત્તર ભારત છે જેમ કે અસમ છે, મેઘાલય છે, આ ઉપરાંત મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, બાંગ્લાદેશનો પણ વિસ્તાર છે, પશ્ચિમ બંગાળ છે અને અરુણાચલ પ્રદેશ છે, ત્યાં હાલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। એટલે કે નોર્થ ઇસ્ટર્ન ઇન્ડિયામાં હાલમાં તો મેઘરાજા બરાબર રીતે વરસી રહ્યા છે, પરંતુ આવનારા સમયમાં જેવું જ અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બનશે અને જુલાઈના અંતમાં જ્યારે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બનશે તે પછી ફરી એકવાર ભારતમાં પણ મેઘરાજાની સવારી ફરી એકવાર આગળ વધશે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।